પણ નેતા હોય જડબાતોડ જવાબ આપવાની વાત થઈ રહી છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, પહલગામમાં આતંકી હુમલામાં 16 ના મૃત્યુની પુષ્ટિ થઈ છે, એટલે કે 16 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની વિશ્વએ પણ નિંદા કરી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આની નિંદા કરી છે, વાઇસ પ્રેસિડેન્ટે પણ નિંદા કરી છે। એટલે કે કોઈ પણ વિશ્વમાં કોઈ પણ ખૂનો હોય તે પણ જાણે છે કે આ પાકિસ્તાન નહીં પરંતુ આતંકિસ્તાન છે, અને દર બીજા કે ત્રીજા દિવસે થોડા દિવસે ભારત ઉપર અવારની વાત હોય કે આ રીતે ઘૂસણખોરી હોય તે રીતે હુમલો કરતા હોય છે। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, ન માત્ર ભારતને ખબર છે પરંતુ આખા વિશ્વને ખબર છે કે પાકિસ્તાન એ આતંકિસ્તાન છે, અને દર બીજા કે ત્રીજા દિવસે નાના મોટા હુમલા તો થતા જ હોય છે, પરંતુ આજે મોટો હુમલો થયો છે તેને સમગ્ર વિશ્વએ તેની નોંધ લીધી છે। બિલકુલ, અત્યારે જે અહેવાલ આવી રહ્યા છે એ મુજબ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહેલગામ હુમલાની નિંદા કરી છે, અને બીજી તરફ થોડી વાર પહેલા એ પણ સમાચાર આવ્યા હતા કે રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન, એમણે પણ આ હુમલાને લઈને પ્રતિક્રિયા આપી છે, અને એમણે અત્યંત ક્રૂર હુમલો ગણાવ્યો છે પુતિને પણ, અને કહ્યું છે કે જેણે હુમલો કર્યો છે એમને યોગ્ય સજા મળશે અને ભારતની સાથે સહયોગ વધારવા માટે રશિયા પ્રતિબદ્ધ છે। આવી પ્રતિક્રિયા પુતિને આપી છે। પુતિને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે। આ તરફ અમેરિકી રાષ્ટ્રપતિએ પણ હુમલાની નિંદા કરી છે, એટલે કે સમગ્ર વિશ્વ અત્યારે નોંધ લઈ રહ્યું છે આ જે કાયરાના હુમલો કર્યો છે એની સાથે, અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આતંક સામેની આ લડાઈમાં અમેરિકા હંમેશા ભારતની સાથે છે, અને તમામ રીતે વડાપ્રધાન મોદી અને ભારતના તમામ નાગરિકોની સાથે અમેરિકા ઊભું છે એવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે કહ્યું છે। જી ચોક્કસથી મુફદ્દલ, જે રીતે અવારનવાર આવા આતંકવાદી હુમલા થાય છે, નથી લાગતું કે ભૂતકાળમાં જે રીતે આપણે જડબાતોડ જવાબ આપ્યો છે, સામી છાતીએ જવાબ આપ્યો છે, હવે થોડાક જ દિવસોમાં ફરી એકવાર પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવું પડશે? બિલકુલ, એમાં કોઈ શંકા નથી પ્રતિપાલ કે ભારતનો જે જવાબ હશે એ આખું વિશ્વ જોશે હવે, અને ખાસ કરીને આ આતંક જે ફેક્ટરી ચલાવનારા જે આતંકના આકાઓ છે, આમ પણ દુનિયા જોઈ રહી છે કે કઈ રીતે પાકિસ્તાનમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને આવા જે આતંકની ફેક્ટરી ચલાવનારા છે એમને ઉડાવી જાય છે। એટલે એ ક્રમ કદાચ વધારે તેજ પણ બની શકે છે આવનારા સમયમાં, કેમ કે આતંકથી દુનિયા આખી કંટાળેલી છે, અને જ્યાં સુધી સવાલ છે ભારતનો, ભારત ક્યારેય કોઈની પણ સરહદમાં ઘૂસીને સીધી રીતે હુમલો કરતું નથી, પણ જ્યારે ભારતને છંછેડવામાં આવે તો ભારત નજીકના ભૂતકાળમાં આપણે જોયું છે કે જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે। આ વખતે પણ આ ક્રોસ બોર્ડર ટેરરિઝમનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે। આખો દેશ એક છે આ માટે, અને એવો જવાબ મળશે, જડબાતોડ જવાબ મળશે કે ઇતિહાસ ભારતના આ વળતા જવાબને, જવાબી હુમલાને યાદ રાખશે, અને જે પણ આતંકી લોન્ચ પેડ કે જ્યાંથી આ પ્રવૃત્તિઓ થઈ રહી છે, કેમ કે જમ્મુ કાશ્મીરની અંદર જે પ્રમાણે ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું, જે ત્યાં જે રીતે, અને તમે સમજો પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એટલે કે પ્રવાસીઓની સંખ્યા જે રીતે વધી રહી હતી, અને જે જમ્મુ કાશ્મીરની જે સૌથી મહત્વની કડી છે અર્થતંત્રની, કે ટુરિઝમ ત્યાં વધે, અને આ જે તત્વો છે એ ટુરિઝમ પર ટેરરિઝમને હાવી કરવાની કોશિશ કરી રહ્યા છે, એટલે જ એમણે પ્રવાસીઓને ટાર્ગેટ બનાવ્યા છે। એમને એ જોઈ નહોતા શકતા કે ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં શાંતિ હોય અને આ રીતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય, એટલે જ એમણે પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા છે। પણ એ જેમણે પણ આ કર્યું છે એમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે પ્રતિપાલ। હવે એમના પાસે સમય ખૂબ ઓછો બચ્યો છે, અને ત્યાં પણ જઈને છુપાવવું હોય ત્યાં છુપાઈ જાય। એ વાત નક્કી છે કે ભારત ઘરમાં ઘૂસીને મારશે હવે, અને જબરજસ્ત વળતો પ્રહાર થવાનો છે, એની ઘડીઓ ગણાઈ રહી છે પ્રતિપાલ। ચોક્કસથી મુફદ્દલ, તો જે રીતે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જે રીતે જણાવ્યું કે તેમની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે, જ્યાં પણ જઈને છુપાશે ત્યાં હવે તેઓને શોધીને મારવામાં આવશે। રશિયા રાષ્ટ્રપતિ પુતિને પણ આતંકી હુમલા લઈને પ્રતિક્રિયા આપી છે, તો ભારતના
જે રીતે દુઃખ પણ વ્યક્ત કર્યું છે, આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ, આતંકવાદના તમામ રૂપ અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે પણ અમે સાથે છીએ. રશિયા રાષ્ટ્રપતિ પુતિને પણ આતંકી હુમલા લઈને પ્રતિક્રિયા આપી હતી અને જે સંવેદના છે તે પણ વ્યક્ત કરી હતી. આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની હંમેશા સાથે છીએ તેવું રાષ્ટ્રપતિ પુતિને પણ જણાવ્યું છે. આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું છે. અલગ અલગ દેશના જે પણ મુખ્ય છે તેઓના દ્વારા પણ અત્યારે હાલમાં ટ્વીટ કરવામાં આવી રહ્યા છે અને આજે ઘૃણાસ્પદ હુમલો કરવામાં આવ્યો છે, કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે.